નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 11ની જે સામાન્ય પ્રવાહ છે તે ધોરણ 11 સામાન્ય પ્રવાહની અર્થશાસ્ત્ર વિષયની તારીખ 25/7/2024ના રોજની જે એકમ કસોટી છે, એટલે કે જે જુલાઈ 2024ની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 11 સામાન્ય પ્રવાહના બધા જ વિષયના જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ જે ક્વેશ્ચન બેંક છે તે ઓરિજિનલ ક્વેશ્ચન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે મુકાય છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। આપણા આ વિડીયોની અંદર તમને આ જે અર્થશાસ્ત્ર વિષયની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મળવાનું છે, એક જવાબનું સોલ્યુશન, તો જરૂરથી આ વિડીયોનો અંત સુધી અભ્યાસ કરજો। જોઈએ આપણે વિભાગ એ। અહીંયા આપણને વિકલ્પો આપેલા છે, એક ગુણનો વિકલ્પ છે। પહેલો સવાલ, સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, આડી ધરી। ત્યાર પછી બીજું, ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, ઓઇકોનોમોસ। ત્યાર પછી બીજું, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? તો જવાબ આવશે રોબિન્સ। ચોથું, અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણની રીતે કેટલા ભાગ પડે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, 2। ત્યાર પછી પાંચમો સવાલ, કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, એડમ સ્મિથ। છઠ્ઠું, અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી? તો જવાબ આવશે રોબિન્સ। ત્યાર પછી સાતમો સવાલ, એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો જવાબ આવશે વિકલ્પ સી, સંપત્તિનું શાસ્ત્ર। આઠમું, માનવ જીવનના 4 પુરુષાર્થમાંથી કઈ પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, અર્થ। ત્યાર પછી નવમો સવાલ, માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઉપયોગિતા મૂલ્ય। 10મો સવાલ, નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ફ્રીજ। ત્યાર પછી 11મો સવાલ, તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો કે વિકલ્પ સી, જમીન। અને 12મો સવાલ, ઉત્પાદનના સાધનો કેટલા છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, 4। મિત્રો, ધોરણ 11ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તારીખ 25/7/2024ના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંક અર્થશાસ્ત્ર વિષયની તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળી જશે। અને આ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય, ધોરણ 11ની ઓરિજિનલ પ્રશ્ન બેંક અર્થશાસ્ત્ર વિષયની જે સોલ્યુશન છે એની પીડીએફ તમારે જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને પીડીએફની લિંક મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે અહીંયા વોટ્સઅપ નંબર પણ આપેલો છે, વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે વિભાગ બી, એક વાક્યમાં જવાબ। એમાં પહેલો સવાલ, સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે? તો સેમ્યુઅલ્સન સમાજની પસંદગી અને વહેંચણીને અર્થશાસ્ત્રમાં મહત્વનું સ્થાન આપે છે। બીજો સવાલ, આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય? તો આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે, ભાષા દ્વારા એટલે કે વર્ણનાત્મક રીતે, આંકડા દ્વારા અને આકૃતિ અને આલેખ દ્વારા। વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક કોણે લખ્યું છે? તો વેલ્થ ઓફ નેશન એડમ સ્મિથે લખેલ છે। ચોથો સવાલ, વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કુલ માહિતીને પેટા વિભાગના મૂલ્યના અંશના પ્રમાણમાં દર્શાવતી બનતી આકૃતિ એટલે વૃત્તાંશ આકૃતિ। પાંચમો સવાલ, સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો સ્વતંત્ર ચલ એક્સ ધરી ઉપર અને પરતંત્ર ચલ વાય ધરી ઉપર। સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર એટલે શું? તો જે અર્થતંત્રમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તેને સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર કહે છે। સાતમું, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો જે અર્થતંત્રમાં પાત્ર એકમનો અભ્યાસ થાય છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે। આઠમો સવાલ, કિંમતનો અર્થ જણાવો? તો વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતું નાણાકીય એકમનું પ્રમાણ। નવમો સવાલ, નાશવંત વસ્તુનો અર્થ આપો? તો જે વસ્તુનો લાંબા સમય માટે ઉપયોગ ન થઈ શકે તેને નાશવંત વસ્તુ કહે છે, અથવા તો વપરાશની સાથે જ અંત આવે તેને નાશવંત વસ્તુ કહે છે। ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો? તો તૃષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થતા સાધનોને ઉત્પાદનના સાધનો કહે છે। 11મો સવાલ, શ્રમનો અર્થ જણાવો? તો વેતનની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક અને માનસિક કાર્ય એટલે શ્રમ। મૂડીના વળતરને શું કહેવાય? તો મૂડીના વળતરને વ્યાજ કહે છે। ત્યાર પછી છે વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ 2 ગુણ છે। એમાં પહેલો સવાલ, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેના તફાવત જણાવો? તો આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેના 4 તફાવત અહીંયા તમને દર્શાવેલા છે, તમે જોઈ શકો છો।
ત્યાર પછી બીજો સવાલ, કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો એ પણ જવાબ અહીંયા ખૂબ સરસ રીતે આપણને દર્શાવેલો છે, તમે જોઈ શકો છો, અથવા તો વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ સોલ્યુશન જે છે એના ઉત્તરો મેળવી શકો છો. માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને નિયોજકોના લક્ષણો પણ અહીંયા ખૂબ સરસ રીતે દર્શાવ્યા છે. આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. ત્યાર પછી મૂડીના લક્ષણો, ત્યાર પછી વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ પણ દર્શાવેલો છે અહીંયા. ત્યાર પછી છે વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર. એમાં પહેલો સવાલ, એડમ સ્મિથ અને રોબિન્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો, ખૂબ સરસ રીતે દર્શાવેલી છે. ત્યાર પછી બીજો સવાલ, અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સ્પષ્ટ કરો. તો અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ પણ ખૂબ સરસ રીતે દર્શાવ્યું છે. ત્રીજો સવાલ, વસ્તુઓના પ્રકારો જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓના ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. તો અહીંયા વસ્તુના પ્રકાર છે, અહીંયા વપરાશી અને ઉત્પાદક વસ્તુઓ આપણને આપેલી છે, તમે જોઈ શકો છો. દરેક પ્રશ્નોના ઉત્તર ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલા છે. સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. તો આ પણ પ્રશ્નનો ઉત્તર આપેલો છે. ત્યાર પછી પાંચમો સવાલ, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુનો તફાવત સ્પષ્ટ કરો. તો ખાનગી અને જાહેર વસ્તુઓના તફાવત પણ દર્શાવેલા છે. છઠ્ઠો સવાલ, સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ જણાવો. તો અહીંયા જોઈ શકો છો તમે, દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યા છે. વિભાગ ઈ, નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. એમાં પહેલું, સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવો. તો અહીંયા પ્રસ્તાવના પણ આપણને આપેલી છે. દરેક પ્રશ્ન જે છે તે 5 ગુણનો છે, એટલે એ પ્રમાણે તમે જોઈ શકો છો. ખૂબ મોટા ઉત્તરો આપેલા છે. દરેક પ્રશ્નના ખૂબ સરસ અને છાપેલા પ્રિન્ટ અક્ષરોની અંદર કલરફુલ ફોન્ટની અંદર આપણે જવાબો દર્શાવેલા છે. ત્યાર પછી બીજો સવાલ, અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારોની વિસ્તૃત માહિતી આપો. તો આકસ્મિક આર્થિક પરિવર્તન, ત્યાર પછી મોસમી આર્થિક પરિવર્તન, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન, ચક્રાકાર પરિવર્તન. ત્યાર પછી ત્રીજો સવાલ છે ભાઈ, વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના મહત્ત્વના તબક્કાઓની સમજૂતી આપો. તો એ પણ ખૂબ જ સરસ રીતે અહીંયા તમે જોઈ શકો છો, આ દર્શાવેલા છે આપણે. તો મિત્રો, અહીંયા આપણે આ જે અર્થશાસ્ત્ર વિષય છે ધોરણ 11નું, તેનું આજે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હતું તેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે એકમ કસોટી છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. તો દોસ્તો, આ જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવતા રહેજો. વિડીયો પસંદ આવ્યો તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો.